મતદાન એ આપણી બધાની ફરજ છે, પરંતુ દર વખતે જ્યારે પણ ચૂંટણી હોય છે ને ત્યારે મતદાન ખૂબ ઓછું થાય છે. એક નરવી વાસ્તવિકતા છે. છેલ્લા 2 તબક્કાની ચૂંટણી ગઈ અને બંને તબક્કામાં ખૂબ ઓછું મતદાન થયું છે. હવે વારો છે ગુજરાતનો. 7મી મેએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે. એમાં આપણે બધાએ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરવાનું છે, કારણ કે મતદાન કરવું એ આપણી ફરજ તો છે, સાથે સાથે નૈતિક જવાબદારી પણ છે. પરંતુ હવે ગુજરાતમાં મતદાનનો રેશિયો વધે એટલા માટે કંપનીઓ આગળ આવી છે. ઘણી બધી કંપનીઓ એવી છે કે જેઓ કોઈ પણ વસ્તુ લેશો અને તમે એની પહેલા મતદાન કરશો તો ચોક્કસથી તમને અમુક ડિસ્કાઉન્ટ આપશે. હવે તમારા વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ છે શું ડિસ્કાઉન્ટ આપી રહી છે, જો તમારે જાણવું છે તો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. લગભગ દરેક શહેર, દરેક ગામ, દરેક પાદર, દરેક શેરી, દરેક જગ્યાએ હાલ ચૂંટણીનો માહોલ જામેલો છે. નેતાઓ કદાચ તમારા ઘરે પણ આવી ચૂક્યા હશે અને કીધેલું હશે કે મત આપજો. હવે આ બધા જ નેતાઓનો એક વસ્તુ કોમન હોય છે અને એ છે મતદાન જરૂરથી કરજો. છેલ્લે જ્યારે બીજા તબક્કાની ચૂંટણી હતી ને ત્યારે ખૂબ ઓછા પ્રમાણમાં મતદારોએ મત આપ્યા. હવે એની પાછળનું એક કારણ એ પણ હતું કે આ વખતે ગરમી ખૂબ વધારે હતી. બીજું કારણ એ પણ હતું કે લગ્ન સિઝનનો માહોલ હતો. એના કારણે ઘણા બધા મતદારોએ મત જ ના આપ્યો. પરંતુ હવે 7મી મે ગુજરાતની વારી છે. હવે આપણે બધાને ખબર છે કે આપણે મત દેવા જવાનો છે, પણ લોકો મત આપે એટલા માટે કંપનીઓ આગળ આવી છે. ગુજરાતની એવી કેટલી કંપનીઓ છે કે જો તમે મતદાન કરશો અને પછી આંગળી ઉપર સ્યાહી એ કંપની જોશે ને તો તમને અમુક ડિસ્કાઉન્ટ આપશે. હવે જો તમે પશુપાલક છો ને અને તમે સાબર ડેરી, દૂધસાગર ડેરી કે પછી અમૂલમાં દૂધ આપો છો ને અને તમે મતદાન કરો છો તો તમને પ્રતિ લિટર 1 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે. છે ને ગજબની વાત. હવે જો તમે ગોંડલમાં રહો છો ને ચોક્કસથી તમને પણ ડિસ્કાઉન્ટ મળશે, પણ જો તમે મતદાન કરશો તો. કારણ કે પેટ્રોલ પંપ અમુક એવા છે ગોંડલના કે જેઓએ નક્કી કરી લીધું છે કે જેટલા પણ લોકો મતદાન કરશે એમને અમે ડિસ્કાઉન્ટ આપીશું. કેટલું ડિસ્કાઉન્ટ આપશે? જો 1 લિટર પેટ્રોલ પુરાવશો ને તો એની ઉપર 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે, અને જો તમે ડીઝલ પુરાવો છો તો એની ઉપર 50 પૈસાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, એક મજાની વાત કહું. હમણાં બીજા તબક્કાનું જ્યારે મતદાન હતું ને ત્યારે બેંગ્લોરમાં લગભગ 1 કરોડ કરતાં વધારે મતદારો હતા. હવે એ બધાને મતદાન કરવા માટે પ્રેરવા માટે અમુક કંપનીઓએ શું કર્યું, એમને નક્કી કરી લીધું જેટલા પણ લોકો આ રીતના મતદાન કરશે ને એમે અમને ફ્રીમાં બિયર આપશું. આટલું જ નહીં, ફ્રીમાં બિયર જ નહીં, ફ્રીમાં ફૂડ અને ફ્રી ટેક્સી સર્વિસ પણ આપી હતી. પરંતુ જો ફ્રી ફૂડ સુધી તો વાંધો નથી, ફ્રી ટેક્સી સુધી પણ વાંધો નથી, પણ ગુજરાતમાં ફ્રી બિયર તો નહીં જ મળી શકે. પણ ગુજરાતના વેપારીઓ બીજી ઘણી બધી એવી ઓફર લઈને આવ્યા છે જેનાથી તમને લાગશે કે મતદાન એકવાર ચોક્કસથી કરી આવી. જેમ કે મોરબીમાં વેપારી એસોસિએશન નક્કી કર્યું છે કે જેટલા પણ લોકો હવે આગળના સમયમાં મતદાન કરશે તો એમને કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 5 થી 10% દવા ઉપર ડિસ્કાઉન્ટ મળશે. આટલું જ નહીં, એર ઇન્ડિયા એક્સપ્રેસ પણ તમને અલગ પ્રકારના ઓફર્સ આપી રહી છે જો તમે મતદાન કરશો તો. કારણ કે એર ઇન્ડિયાએ નક્કી કરી લીધું છે કે જેટલા પણ લોકો ફર્સ્ટ ટાઈમ વોટર છે, એટલે કે 18 થી 22 વર્ષના વચ્ચે, અને તેઓ બીજા કોઈ શહેરમાં રહે છે અને તેમનું મત ક્ષેત્ર બીજા કોઈ શહેરમાં છે તો એમને 19% સુધીનું ડિસ્કાઉન્ટ આપશે, એ પણ ભાડા ઉપર. એટલે કે ફોર એક્ઝામ્પલ, તમારું મૂળ વતન અમદાવાદ છે પરંતુ તમે હાલ મુંબઈમાં રહ્યો છો. હવે જો તમારે મુંબઈથી અમદાવાદ જવું છે મત આપવા માટે તો એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા તમને 19%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હવે તમે જો સુરેન્દ્રનગરમાં રહ્યો છો ને તો સુરેન્દ્રનગરમાં પણ તમને અમુક ડિસ્કાઉન્ટ મળવાના છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં વેપારી એસોસિએશને નક્કી કર્યું છે કે કાફ, ફરસાણ, મેડિકલ, ઓટો પાર્ટ્સ અને ફર્ટિલાઇઝેશનની દુકાન ધરાવતા 21 દુકાનો ઉપર 7%નું ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો એકવાર ચોક્કસથી મતદાન કરી આપજો અને આ ડિસ્કાઉન્ટનો લાભ ચોક્કસથી લેજો. પણ શું તમારા વિસ્તારમાં એવી કોઈ કંપની છે કે જે મતદાન ઉપર તમને ડિસ્કાઉન્ટ આપી રહી છે? એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હા, વિડીયો થકી તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વની વાત, ગુજરાતમાં 7મી મેએ મતદાન છે તો હવે લાભ ક્યાંય મળે કે ના મળે પરંતુ મતદાન કરવા ચોક્કસથી જજો, કારણ કે આ આપણી એક એવી નૈતિક ફરજ છે જે આપણે ચોક્કસથી નિભાવીશું.